વડોદરા અનૈતિક વ્યાપાર દેહ વ્યાપારના ગુનામાં મહિલા સહિત 2 ઈસમોની પાસા હેઠળ અટકાયત. અલગ અલગ જેલમાં ધકેલાયા. આર્થિક ફાયદા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં મકાન ભાડે રાખતા હતા અથવા પોતાના મકાનનો ઉપયોગ કરતા હતા. તેઓ સ્થાનિક તેમજ પરપ્રાંતીય યુવતીઓને પૈસાની લાલચ આપી ફોસલાવીને બોલાવતા હતા. ત્યારબાદ મોબાઈલ ફોન દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી તેમને ઘરે બોલાવી આ યુવતીઓ સાથે શરીર સુખ માણાવે કૂટણખાનું ચલાવતા હતા. પાસા હેઠળ ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઈ શાહ, રહેઠાણ જલજ ટાવર, સનરાઇઝ કોમ્પ્લેક્સ, વૈકુંઠ 4 રસ્તા પાસે, વાઘોડિયા રોડ, વડોદરા. સ્મિત ઉર્ફે સુમિત સતીશભાઈ દરજી, રહેઠાણ દરજી ફળિયું, હાલોલ, પોલીસ સ્ટેશનની પાછળ, તા હાલોલ, જિલ્લો પંચમહાલ. આ બંને આરોપીઓની અટકાયત કરી તેમને જામનગર તથા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.